નમસ્તે. મારું નામ કિરણ હીરાલાલ નાગનેશિયા. અત્યારે હું ભુજોડી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. અ, મારો જિલ્લો કચ્છ એટલે તમને ખબર છે કે જ્યાં પ્રાદેશિક બોલી અને લખાણની બોલીમાં બહુ જ ફરક છે. કચ્છી ભાષા એટલે જે બાળક આવે છે એ પેલી તો એમની ઘરની જે ભાષા છે એ કચ્છી છે. હવે કચ્છીમાંથી આવતું હોય એટલે એમના જે શબ્દો છે એ અને આપણા મૂળાક્ષરોમાં બહુ જ ભિન્નતા આવતી હોય છે. તો એ ભિન્નતાના ભાગરૂપે મેં પહેલા તો મૂળાક્ષર સમજાવવા માટે થઈ અને આ કોન્સેપ્ટ લીધો છે. અને સાથે સાથે કહું તો જે મારો ઇનોવેશન છે એ ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકો માટે છે. અને એમની જે ઉંમર છે તમે જોઈ શકો છો બહુ જ ચંચળ હોય છે. એક તો એમને રંગો બહુ જ ગમતા હોય છે અને એટ્રેક્ટ કરવા માટે એવી કોઈ વસ્તુ જોઈએ કે જે એમને એટ્રેક્ટ કરી શકે, એટલે રમકડા, એનાથી વધુ કોઈ હોઈ શકે નહીં. તો એના માટે મેં થઈ અને આ જે 3D તમે જોઈ શકો છો તમામ મૂળાક્ષરોને 3D સ્વરૂપ આપેલું છે. એ તમે સળંગ ન થી કરી અને ઢ સુધી જે ધોરણ 1માં આવે છે, સાથે સાથે ધોરણ 2માં આવતા 8 મૂળાક્ષરો પણ મેં આની અંદર સમાવેશ કરી લીધા છે. આગળ જતા તમે જોઈ શકો છો તો મેં મારા વર્ગખંડને ઘણી વખત એવું થાય કે આપણા અનુભવે જોતા હતા ત્યારે પ્રાથમિક શાળા એટલે 4 દિવાલો, બસ 20x20 રૂમ. અને ક્યારેક બાળક ભય અનુભવે ને ક્યાંક તો એમને એમ થાય કે શાળા એટલે શું પણ હશે. તો મેં એમના માટે થઈ અને આખો રૂમ મેં પોતે જાતે પેન્ટ કરેલો છે. તમે જોઈ શકો છો દિવાલોના કલર. મારો વિષય ખાસ તો મારે ચિત્ર સાથે કામ વધારે ગમતું હતું એટલે મેં કલરને એ રીતે ચૂઝ કર્યા છે. દરેક કલર આપણા સ્વભાવ ઉપર અસર કરતા હોય છે. એટલે બાળકો માટે બને ત્યાં સુધી તમે પિંક, બ્લુ કેવા કલર આપણે વાપરવાના હોય છે. એ થીમને યાદ કરી અને મેં મારા રૂમને પહેલા તો બ્લુ અને ગ્રીન સાથે કલર કર્યો. પછી થયું કે ખાલી કલર કરવાથી કશું નહીં થાય, કલરની સાથે એવું કરીએ કે દિવાલો પણ બોલતી થઈ જાય. એટલે જે પ્રજ્ઞા કોન્સેપ્ટમાં શબ્દો આવતા હતા અને મૂળાક્ષરો આવતા હતા. એટલે ઉપર તમે જોઈ શકો છો ન થી કરી અને ઢ સુધી મારી 20x20ની આખી દિવાલને મેં એ રીતે પેન્ટ કર્યું છે કે જેની અંદર બધા મૂળાક્ષરો આવી જાય છે, સાથે સાથે માત્રાઓ આવી જાય છે. આનો મેઇન હેતુ એ હતો કે બુક બંધ થઈ જાય પણ ભણવાનું કે મૂળાક્ષર બંધ થાય નહીં. સતત મહાવરા માટે પણ કામ લાગી શકે છે અને દ્રઢીકરણ માટે પણ કામ લાગી શકે છે. પછી જોયું કે ધોરણ 2માં આવતા મૂળાક્ષરો ક્ષ વાળા, ત્ર વાળા, જ્ઞ વાળા, જે હજી અમુક બાળકોની જીભ પણ બોલવામાં અચકાતી હોય છે, એવા મૂળાક્ષરોના શબ્દો મેં કાર્ટૂન સ્વરૂપે મૂકેલા છે. એટલે કે સાથે કાર્ટૂનનો એક ઇમેજ છે, એની સાથે તમે જોઈ શકો છો કે દરેક કાર્ટૂનની સાથે કોઈ પણ એક મૂળાક્ષરને લગતા શબ્દો છે. આનું કારણ એ કે બાળકો પોતાનો જે કાર્ટૂન કેરેક્ટર છે ને એ ગમતો હશે તો એની સાથેના જે શબ્દો હશે ને એ પણ એ સતત વાંચશે ને સતત એને વાંચતા વાંચતા એમની મૌખિક અભિવ્યક્તિ કયો કે લેખિક અભિવ્યક્તિ પણ વિકસશે. સાથે સાથે ધોરણ 1ને જોતા મેં દરેક એકમ 2 એકમના અંતે ક્રોસવર્ડ પઝલ્સ મૂકેલી છે. અને તમે જુઓ છો એના સાથે જે ચિત્રો છે એ ચિત્રોના કલર મારા છોકરાઓ પૂરેલા છે. એટલે અહીંયા આપણે છોકરાઓની સહભાગિતા, આપણા બાળકોની સહભાગિતા વધે તે માટે થઈ અને મેં એમની સાથે રહીને કામ કરેલું છે. કે ધોરણ 1-2ના એકમ પછીની એક આપણે આ રીતે મૂળાક્ષરોની ક્રોસવર્ડ્સ લઈ શકીએ છીએ. અને ધોરણ 2માં જ્યારે બાળકો આવી જાય છે ત્યારે આ રીતે જ્યારે એમને બધા જ નામ વાંચતા આવડી જાય છે તો તમે પ્રાણીઓની છે ફળના નામ શોધો, પાલતુ પશુના નામ શોધો અને શાકભાજીના નામ શોધો. આ પ્રમાણની ક્રોસવર્ડ પઝલ્સ છે. પછી તમે અહીંયા જોવો છો તો તમને અલગ અલગ પ્રાણીઓ પણ બ્લેક એન્ડ વ્હાઈટ છે. એનું કારણ છે કે આ મહાવરા માટે કે એકમના અંતે તમે પૂછી શકો કે બાળકોનું મૂલ્યાંકન માટે પણ યુઝ કરી શકો એવી રંગપૂર્ણી લીધી છે. બેઝિકલી આપણે આ ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકો સાથે કોઈ લેખિત સ્વરૂપે કસોટી નથી લેવામાં આવતી, પણ એમનું મૂલ્યાંકન આપણે કઈ રીતે કરી શકીએ તો એની એક અલગ રીતે મેં મૂલ્યાંકન કર્યું છે કે એમને જો ઓળખ થઈ ગઈ હશે તો જે નંબર મૂળાક્ષર આપેલો છે એ પ્રમાણે કલર પૂરશે. અહીંયા આપણી સૂચના પણ અનુસરશે. આપણે CG9ના ગોલમાં આવે છે કે શિક્ષકની સૂચનાઓને અનુસરે છે, તો અહીંયા આપણી એ સૂચનાઓને અનુસરશે ને એ પ્રમાણે કલર પૂરશે. અહીંયા મારા બાળકો દ્વારા રેડી કરેલા એ રંગપૂર્ણીના નમૂના છે. એટલે તમે આનો મહાવરા તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને મૂલ્યાંકન તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ બાજુ જોવો છો તમે તો તમને અલગ અલગ વ્યવસાયકારોના 3D મોડલ જોવા મળે છે. આનો બેઝિક તો મેં શરૂઆત કરી હતી જ્યારે શાળા પ્રવેશોત્સવ માટે, કે બાળકોને એટ્રેક્ટ કરવા માટે કે સરકારી શાળામાં પણ શું બેસ્ટ હોઈ શકે એના સ્વરૂપે મેં લીધેલું હતું કે તમે ભવિષ્યમાં શું બની શકો છો. એ રીતે મેં વિડીયો બનાવેલો હતો ને ત્યારબાદ એ જ વસ્તુનો ઉપયોગ મેં વ્યવસાયકારોના પરિચય તરીકે લઈ લીધેલો છે.
સાથે સાથે અહીંયા જોશો આ કોન્સેપ્ટ પણ એ જ છે કે એવું તો શું છે સરકારી શાળામાં કે જે અલગ છે. તો બાળકોને ફેસ પેઇન્ટિંગનો એકમ ગુજરાતી ધોરણ 2 ની એકમ મેળાની મજા, ત્યાં જ્યારે ચિત્ર પર ચર્ચા આવે છે ને ત્યાં એક પોઈન્ટ આવતો હતો કે બાળકો શું કરે છે, ત્યારે બાળકોને તો ખબર પડે કે મોઢા ઉપર ચિત્ર દોરે છે, તો એ ચિત્ર એટલે ફેસ પેઇન્ટિંગ. મેં મારા બાળકોને ત્યારે ને ત્યારે અનુભવ કરાવેલો છે અને મારા બાળકોની સંખ્યા છે 32 છોકરાના ફેસ ઉપર મેં જાતે પેઇન્ટિંગ કરેલી છે. ઘણી વખત થતું હોય છે કે મૂળાક્ષર એટલે છોકરું જ્યારે આવે છે આંગણવાડીમાંથી તો એવું બોલતું હોય છે કલમ, ખડીયો, ગણપતિ, ઘર, એવું ન બોલતા એક મૂળાક્ષરના ઘણા બધા ચિત્રો હોઈ શકે છે. એટલે તમે જોઈ શકો છો ણ એટલે ચરણનો પણ, માણસનો ણ, એ રણ, એવી રીતે બધાનો છે. લખોટીનો નહીં, માત્ર લસણ છે, લખવું છે, ત્યાં તમે મૂળાક્ષરમાં પણ જોઈ શકો છો કે અહીંયા મેં લ માટે લપસણી લીધેલી છે. એટલે બાળકને થશે કે માત્ર લખોટીનો કે લસણનો જ લ બનતો નથી. અને એટ્રેક્ટ કરવા માટે, બાળકોની તાર્કિકતા વધારવા માટે થઈ અને બાળકોની સહભાગિતા વધે વર્ગખંડમાં, એ માટે અલગ જાતની ગેમ્સ મૂકેલી છે. તમે અહીંયા જોવો છો તો આને નામ આપેલું છે ટ્રક ગેમ. અહીંયા તમને સાઈડમાં 3 કલર જોવા મળશે અને આવી રીતે 5 કલર જોવા મળશે. બાળકોને એક જ વખત સમજાવવાનું છે કે જે 2 કલર મેચ થતા હોય એવું વ્હીલ ગોતવાનું છે અને મૂકવાનું છે. જેમ કે અહીંયા છે ગ્રે કલર અને પીળો કલર, એ અહીંયા મૂકવાનું છે. આવી રીતે એ ટોટલી 15 છે. એ 15 કાર્ડ્સને એના કલર મુજબ મૂકશે. સમજાયું? સાથે સાથેની પણ એ જ રીતે ફ્રોગ ગેમ છે. તો અહીંયા પણ 2 ડાયરેક્શન એમને જોવાનું છે. મેં રંગોને વધારે યુઝ કરેલા છે કારણ કે બાળકોને આ કક્ષાએ જ્યારે બાળક આવે છે ત્યારે કશું શીખીને નથી આવતો, કે આ તો કાંઈક મૂળાક્ષરથી પરિચિત નથી, તો ત્યાં એ વગર મૂળાક્ષરે કે કશું વાંચતા નથી આવતો પણ રંગોથી પરિચિત છે, ડાયરેક્શનથી પરિચિત છે, તો એ લોકો આ રીતે ગેમ રમી શકે છે. અહીંયા જોવો છો તમે કે મેં 4 જાતના દેડકા બનાવેલા છે અને 4 કલરના 4 દેડકા છે અને અહીં છે એમના આંખના મૂવમેન્ટ છે. ધારો કે પેલું જ છે ગુલાબી કલરનું અને આંખનું ડાયરેક્શન કે છે ઉપર જોવું, એટલે આવી રીતે મૂકવાનું છે. હવે એવી રીતે છે લીલા કલરનો દેડકો, તો બાળક દેડકો ગોતશે લીલા કલરનો અને એના ડાયરેક્શન પ્રમાણે લાઈન પૂરી કરશે. નેક્સ્ટ એવી જ રીતે ફરીથી આ ગેમ છે કે જ્યાં તેમને સસલાને જોવાના છે. સેમ છે કે અહીંયા પણ 4 કલર છે, અહીંયા 4 કલર છે, અહીંયા એમના આકાર છે, નાનું, મોટું, ડાબી બાજુ જોવે છે એ રીતે તમે જોઈ શકો છો કે વાદળી કલરનો તો અહીંયા મૂકશે, પીળા કલરનું જે આમનો પેલા આકાર પણ જોવો પડશે એમને, આકાર સાથે એમને કલર પણ, હા પેટર્ન છે કલરની. સરસ. બસ આ રીતે મૂકી શકશે. એટલે બાળકોને આપણે વર્ગખંડમાં સામેલગીરી કરવી હોય તો માટે પણ ઉપયોગી છે. સાથે સાથે ઘણી વખત શાળા તત્પરતાની પ્રવૃત્તિ તરીકે પણ આમનો યુઝ કરી શકાય છે. જો આ ટાઈપની ગેમ રમી લે છે ત્યારે તમે આ ટાઈપની એક ગેમ રમાડી શકો છો. આ બહુ જ ઇફેક્ટિવ રહી છે અને સાથે સાથે 3 ભાષામાં કામ લાગે એવી છે, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં. તમે જોઈ શકો છો તો એક મારી પાસે કાર્ડ છે, બાળકને શું કરવાનું છે, આ કાર્ડ વાળું જે ચિત્ર છે એમાં શોધવાનું છે. શોધી ગયા પછી ડાયરેક્શન પ્રમાણે એમને જવાનું છે. જીરાફ કે છે આ બાજુ જાઓ એટલે અહીંયા આવ્યા, પછી ત્યાંથી એરો કે છે નીચે જાઓ એટલે અહીંયા આવે, પાછી એરો કે છે અહીંયા આવો એટલે શું આવ્યું, ગધેડું. બાળક બોલશે પણ ખરો, લખશે પણ ખરો. અને એ જ રીતે તમે એમને હિન્દીમાં કરાવી શકો છો અને ઇંગ્લિશમાં કરાવી શકો છો કે જીરાફ, ચેર, વોચ, છેલ્લે બોલશે ડોંકી. કારણ કે અત્યારે ધોરણ 2 માં મૌખિક રીતે આપણે અંગ્રેજી ભાષાનું જ્ઞાન સામાન્ય રીતે આપવાનું હોય છે, એટલા માટે થઈ અને આ ગેમ બનાવેલી છે. આગળ જતા તમે જુઓ છો કે મારે ચિત્રો સાથે જ બાળકોને સમજ આપવાની હતી, તો જ્યારે ઘણી વખત બાળકો મૌખિક રીતે કે લેખિત સ્વરૂપે વાર્તા કે વાક્યો લખી નથી શકતા, બોલી નથી શકતા, તો મેં 2 ચિત્રોના અંદર નામ પણ લખેલું છે અને એમને સંયોજી અને બાળક એક વાક્ય બોલશે ને કાં તો લખશે. ધારો કે ચોકલેટ અને કીડી, તો અહીંયા લખેલું છે કીડી ચોકલેટ ખાય છે. બાળક પોતાની મૌલિક રીતે એ કાંઈ પણ બોલી શકશે કે કીડીને ચોકલેટ ભાવે છે,
કે મારા ઘરે ચોકલેટ પર કીડી બેઠેલી છે, જેવી બાળકોની મૌલિકતા. એટલે આ દરેક ઉંમરના બાળકોને કામ લાગે. ફાઉન્ડેશન સ્ટેજના જો બાળવાટિકા છે તો પણ, 1-2 ના છે તો પણ, કારણ કે ધોરણ 2 માં તમે આમને લેખિત સ્વરૂપે 2 થી 3 વાક્યો પણ લખાવી શકશો. એ જ મૌલિકતાના ભાગરૂપે મેં અહીંયા વાંચન ફકરાઓનું નિર્માણ કરેલું છે. શા માટે મેં ચિત્ર સાથે મૂકેલા છે? એનું એક રીઝન છે કે બાળકોને એટ્રેક્ટ કરવા માટે કોઈ ચિત્ર હોવું જરૂરી છે. તો જ્યારે ચિત્ર જોવે છે તો એમને એક ઇમેજ યાદ રહી જશે કે આ પતંગ વાળું છે તો નાના પતંગનું મોટું સાહસ, અહીં છે એક લાડુ, આ છે ઝાડ, ઘોડી અને હલેસું, એક બૂટ, લાલ થેલો. અને મારા બાળકોની સૌથી ફેવરેટ નાનકડા ફકરા છે તો રૂમાલ અને બોબી બતક. આમનું કારણ પણ મારા બાળકો જ છે કે આ સમસ્યાનું નિર્માણ કયો કે આ સમસ્યા ઉત્પન્ન થઈ ને એનું સજેશન મને બાળકો તરફથી જ મળેલું છે. એક હિન્દી ભાષી છોકરો છે કે જેને કોઈ પણ રીતે લેખિત સ્વરૂપે ગુજરાતી બોલતા પણ નતું આવડતું, લખતા પણ નથી આવડતું. હવે એમને મારે સમજાવતું તો જ્યારે મેં પેલું જ ફકરો બોબી બતક નામનો ફકરો કાપા પર લખેલો હતો, અને જ્યારે મેં એમને કીધું કે હવે આ બાળકોને વાંચવા આવવાનું છે, તો જે હિન્દી ભાષી બાળક હજી મૂળાક્ષરો પણ માંડ ઓળખે છે ગુજરાતીના અને હિન્દી બોલે છે, એ બાળક આખે આખો ફકરો મૌલિક રીતે બોલી જાય છે. ત્યારે મને એમ થયું કે એને ભલે સમજાતું નથી, શું લખેલું છે એ પણ વાંચી નથી શકતો, પણ એને આ ફકરાની કોઈ એવી વાત કાં તો ચિત્ર કયો તો એટલું ગમેલું હશે કે એને તરત બોલવાનું મન થયું. એટલે મૌલિક રીતે કે મૌખિક રીતે જ્યારે અભિવ્યક્તિ બાળકોમાં ઓછી હોય ત્યારે તમે આ ફકરાનો યુઝ કરી શકો છો.